તો ફાઇનલી મિત્રો આજના વિડીયો તમને સિંહ અને વાઘ અને ઘણા ખરા પ્રાણીઓ જે તમે નહીં જોયા હોય એ પ્રાણીઓ તમને આજના વિડીયોમાં જોવા મળી જશે. તો આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો આપણે આવી ગયા છીએ ઝૂમાં. તો આ કેળો છે અને આ જોઈ શકો છો તમે, આ એક મારો ભાઈ છે મોટો. તમે જોઈ શકો છો આ કેમ ડિસ્કા કરતા કરતા જાય છે અને આ તમે નજારો પણ જોઈ શકો છો, એકદમ બ્યુટીફુલ. તો બસ આવી જ રીતે તમને હું આજના નજારામાં ઘણું ખરું બતાવવાનો છું, તો છેલ્લે સુધી જોયાતા રહેજો. તો આપણે શરૂઆતમાં આવી ગયા છીએ શિયાળ અને જંગલી કૂતરો જોવા આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો અત્યારે જંગલી કૂતરો સૂતો છે. તો આપણે થોડાક આગળ જઈએ એની પહેલાં તમે પોસ્ટર જોઈ શકો છો આપણે શું શું જોવાનું છે. તો આપણે આવી ગયા છીએ સિંહને જોવા. તો સિંહ અત્યારે સૂતો છે, તો આપણે જોવા નથી મળ્યો, પણ આપણે લાસ્ટમાં લગભગ છેલ્લે વિડીયોમાં હું તમને જાગતો સિંહ બતાવી. અત્યારે સૂઈ ગયેલા છે સિંહ. તો તમે જોઈ શકો છો એક અહીંયા સૂઈ ગયેલો છે. તો આપણે ધીમે ધીમે આગળ વધી જઈએ. એની પહેલાં તમને હું મગર બતાવી દઉં. જો આ છે મગર. તો આપણે લાસ્ટમાં બતાવીશું, અત્યારે તો ખાલી મગર જોવાની છે. તો આપણે આવી ગયા છીએ વાઘ જોવા. તો તમે જોઈ શકો છો આ એક વાઘ અહીંયા સૂતો એવો છે અને બીજો વાઘ આપણે ત્યાં જોવા જવાનો છે. તો આપણે ત્યાં આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કેવડો મોટા પંજા છે અને કેવો છે એ તમે જોઈ શકો છો. હાવ જ આપણે પાછા લોકેશન બદલીને આપણે આવી ગયા છીએ થોડુંક બીજે જોવા. તો આપણે આવી ગયા છીએ શિયાળ, એટલે કે ખુદની મારી અટક છે શિયાળ, નરેન્દ્ર શિયાળ. તો તમે જોઈ શકો છો આ છે શિયાળ, એટલે આને કહેવાય સાળીયું, પણ અમે કહેવાય શિયાળ. તો તમે જોઈ શકો છો આ છે જંગલી બિલાડી, એને કે બિલાડી જ કહેવામાં આવે, પણ જંગલી બિલાડી કાંક કહેવામાં આવે છે. આનું બોડિયું લગભગ નહીં હોય એટલે નામ નથી ખબર, તમે કોમેન્ટમાં જણાવજો. અને આને તો બધાની ખબર જ હોય, ક્યુટ છે વાંદરા. અને આ છે કાકેડા, મોટા મોટા કાકેડા છે. અને આને શું કહેવામાં આવે એ જરૂર કોમેન્ટમાં જણાવજો, કે આનું નામ તો તમને કોમેન્ટમાં ખબર જ હશે. તો તમે જોવો છો. તો એ જોતાં પહેલાં આપણે ધીમે ધીમે આગળ વધતા જઈએ. એની પહેલાં તમે જોઈ શકો છો આનું નામ પણ જણાવી દેજો, આનું પણ નામ જણાવી દેજો. તમે કોમેન્ટમાં જણાવી દેજો તમને આમાં પ્રાણી જોવો છો એના કેટલાના નામ આવડે છે. આમાં અમુક તો દેખાતા નહીં હોય, કેમ કે ઝારીના કારણે દેખાતા નથી. આ તો લગભગ મોટા ઉંદેડા છે એ તો મને ખબર છે, સફેદ ઉંદેડા અને બ્લેક ઉંદેડા છે, એટલે મોટા મોટા ઉંદેડા છે, બહુ મીંદડી જીવડા છે. તો એની પહેલાં આપણે આગળ જોવા કાચબા જોઈ લેવાના છે. તો આગળ વધતા રહ્યું. તો આ છે કાચબા. એની પછી તમને હું બતાવી દઉં, થોડાક ઝૂમ કરવું પડે એમ છે પણ નહીં બતાવી, નાના મોટા છે એટલે નહીં બતાવે. એટલે તો આપણે આવી ગયા છીએ પાછા સાપ જોવા. તો તમે જોઈ શકો છો એ સાપ છે. પછી આ બાજુ પણ એક સાપ છે ખૂણામાં સૂતેલા. તો તમને બતાવી દઉં ઝૂમ કરીને. તમે જુઓ અહીંયા પણ સાપ છે, જે આગળ પણ સાપ છે. તો જો તમને મજા આવે વિડીયો સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. તો આજના વિડીયોમાં આ જુઓ છે, આ પણ સાપ છે આજના વિડીયોમાં મજા આવશે તમને, જોતા રહેજો. તો આ બધાના સાપના નામ છે અને બધું ડિટેલ છે એની વિશે. પછી તો આગળ અજગર પણ જોવા મળશે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો. તો તમે જોઈ શકો છો અહીંયા તો કેવી રીતે ઝાડવામાં વીંટવેલો છે અજગર. તો અહીં તમે જોઈ શકો છો, હું તમને અજગર બતાવવાનો છું. તો આ છે અજગર. તો તમે જુઓ આ અજગરની કાંક લિમિટ હોય છે, કેવડા મોટા અજગર છે. અહીંયા થોડુંક નાનો અજગર છે, પછી અહીંયા થોડોક મોટો અજગર છે, બધા મોટા અજગર છે. પછી એની પછી આપણે આગળ વધ્યું ધીમે ધીમે. તો આગળ તમને જોઈ શકો છો અહીંયા નાગદાદા એની કે નાના એરું જોવા મળે છે. આ કાચબો છે, જો તમને કાંઈક કહેવા માંગે છે, સબસ્ક્રાઈબ કરી દેજો એવું કહેવા માંગે છે. આ પણ બધા કાચબા છે. આમાં જ રિપેરિંગ હાલે છે એટલે બંધ છે. આમાં તમે જોઈ શકો છો. આપણો વિડીયો અહીંયા રાખ્યું. જય હિન્દ, જય ભારત.